હું સપન પટેલ, સિનિયર મેનેજર માવજત હોસ્પિટલમાંથી આપની સાથે આપના ડૉક્ટર કાર્નિક મામતોરા, જે સિનિયર ડૉક્ટર કન્સલ્ટન્ટ તરીકે, ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ તરીકે માવજત હોસ્પિટલમાં કાર્યરત છે, એમની સાથે અહીંયા આપણા પાલનપુર કમ્યુનિટી રેડિયો સેન્ટરમાં ઉપલબ્ધ છીએ. આજે આપને ડૉક્ટર કાર્નિક મામતોરા એટલે કે ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ આપને સ્પેસિફિક ગાઈડલાઇન્સ આપશે કે અત્યારે જે ગરમી ચાલી રહી છે તેમાં હીટ લૂ વિશે એ આપણાને સ્પેસિફિક ગાઈડલાઇન્સ આપશે. તો ડૉક્ટર સાહેબ, હીટ લૂ સંબંધિત બીમારીઓ શું છે? હમણાં ગરમી ચાલી રહી છે અને ગરમીના કારણે થતી બીમારીઓ એટલે હીટ રિલેટેડ ઇલનેસ કહેવામાં આવે છે. હીટ એટલે કે ગરમી, બરાબર ને? ઓકે, આમાં કયા કયા પ્રકારની હોય છે? એટલે આના કોઈ પ્રકાર છે સ્પેસિફિક? આ એક બીમારીઓનો સમૂહ છે. ઓકે. જેમાં હીટ એક્ઝોશન, હીટ સિન્કોપ, હીટ ક્રેમ્પ્સ અને હીટ સ્ટ્રોકનો સમાવેશ થાય છે. ઓકે. હીટ ક્રેમ્પ્સ એટલે શું અને તે વખતે શું થાય છે? તેની સારવાર કેવી રીતે આપણે કરી શકીએ છીએ? જ્યારે પણ કોઈ માણસ ગરમી બહુ વધારે લાગે, બહુ વધારે એક્સરસાઇઝ કરે, બહુ વધારે એક્ઝર્શન કરે અને એના પછી ઘરે આવે, કાં તો એ એક્સરસાઇઝ કરતાં કરતાં જો એના પગમાં બહુ વધારે દુખાવો થાય અને એપિસોડિક દુખાવો થાય, દુખાવો આવે જાય એ રીતનું થતું હોય, દેટ ઇઝ કોલ્ડ હીટ ક્રેમ્પ્સ, અને એ ગરમીના કારણે જ મોટે ભાગે થતું હોય છે. આની સારવારમાં બેસિકલી એમને રેસ્ટ લેવું જોઈએ. એક્સરસાઇઝ કરતા હોય તો એક્સરસાઇઝને એવોઇડ કરવી જોઈએ, ગરમીમાં જવાનું ટાળવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં લિક્વિડ લેવાનો પ્રયાસ કરવો જોઈએ. ઓકે. હીટ એક્ઝોશન શું છે અને તેના લક્ષણો શું છે? હીટ ક્રેમ્પ્સથી એક સ્ટેપ આપણે આગળ વધીએ તો હીટ એક્ઝોશનનો સમાવેશ થાય છે. જ્યારે પણ ગરમીના કારણે ગરમીમાં ગયાથી કાં તો પછી બહુ વધારે એક્ઝર્શન કરવાથી, એક્સરસાઇઝ કરવાથી જો બહુ વધારે નબળાઈ લાગે, ઉલટી થાય, ઝાડા થાય અને કંઈ કામ કરવાની ઈચ્છા ના થાય, ચક્કર આવે, આ બધી જ વસ્તુઓ હીટ એક્ઝોશનમાં સમાવેશ થાય છે. કે તમારી બોડી એક્ઝોસ્ટ થઈ ગઈ છે, ડિહાઇડ્રેટેડ થઈ ગઈ છે, શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. આ કન્ડિશનમાં પણ પૂરતા પ્રમાણમાં રેસ્ટ લેવો જોઈએ, લિક્વિડ સારી રીતે લેવા જોઈએ. જો બહાર કોઈને હીટ એક્ઝોશન થયું હોય એવું લાગે તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડૉક્ટર સાહેબ, હવે સૌથી ગંભીર બીમારી એટલે કે હીટ સ્ટ્રોક એટલે શું, કે જે હીટ એટલે કે લૂ લાગવાથી થઈ શકે છે અને તેની શરીર ઉપર શું અસર થતી હોય છે? ગરમીના કારણે થતી ઇલનેસીસમાં સૌથી સિરિયસ ઇલનેસ એ હીટ સ્ટ્રોક છે. આ એક મેડિકલ ઇમરજન્સી છે. જ્યારે પણ હીટ બહુ વધારે શરીરમાં વધી જાય, જ્યારે બોડીનું નોર્મલ ટેમ્પરેચર જે હોય એના કરતાં શરીરમાં ગરમીના કારણે, બહારની ગરમીના કારણે અંદરની શરીરની ગરમી, તાપમાન વધી જાય અને એના કારણે અલગ અલગ અવયવો ઉપર અસર થાય, જેવી રીતે બ્રેઇન છે, હાર્ટ છે, બ્લડ પ્રેશર છે, કિડની છે, લીવર છે અને લોહી ગંઠાવાની પ્રક્રિયા ખોરવાય અને આખા શરીરનું સંતુલન ખોરવાય, જેના કારણે મલ્ટી ઓર્ગન ડિસ્ફંક્શન સિન્ડ્રોમ થાય. આને હીટ સ્ટ્રોક કહેવાય છે. આવી કન્ડિશનમાં તાત્કાલિક સારવારમાં કાં તો ક્રિટિકલ કેર મેડિસિન ડિપાર્ટમેન્ટમાં જવું જોઈએ અને ત્યાં જઈને તાત્કાલિક સારવાર ચાલુ કરાવવી જોઈએ. ડૉક્ટર કાર્નિક સાહેબ, આપણે ગરમીના સિઝનમાં હીટ સ્ટ્રોકના મુખ્ય કારણો કયા છે? ગરમીમાં જ્યારે પણ બહુ વધારે જે માણસો ખાસ કરીને મજૂર વર્ગ છે કે કાં તો પછી સૈનિકો છે, જે લોકો કન્ટિન્યુઅસલી ગરમીમાં તડકામાં તાપમાં રહે છે, જે રિક્ષા ચાલકો છે, જે ગરમીમાં રિક્ષા ચાલવે છે અને જેમને ગરમી લાગવાની શક્યતાઓ બહુ વધારે છે, ખાસ કરીને વૃદ્ધ લોકો, નાના બાળકો, તો આ બધા લોકોમાં એક સંતુલન, ગરમીનું ટેમ્પરેચરનું રેગ્યુલેશન ખોરવાઈ જાય છે અને એના કારણે શરીરમાં ગરમી વધી જવાથી હીટ સ્ટ્રોક થાય છે. આ બધા હીટ સંબંધિત બીમારીઓના સામાન્ય લક્ષણો કયા છે જેને લોકો તરત ઓળખી શકે, એટલે કે નોર્મલ વ્યક્તિ તરત ઓળખી શકે એવા લક્ષણો? હીટ રિલેટેડ ઇલનેસીસમાં સૌથી પહેલાં આપણે જ્યારે શરૂઆત કરી, હીટ ક્રેમ્પ્સ કે પગમાં અને શરીરમાં બહુ વધારે અતિશય દુખાવો થાય, ઉલટી થાય, ઝાડા થાય, ડિહાઇડ્રેટેડ ફીલ થાય, એક્ઝોસ્ટેડ ફીલ થાય, બહુ વધારે કમજોરી લાગે, શરીરનું તાપમાન એક લેવલ કરતાં વધી જાય, પેશાબ બંધ થાય, તો આ બધા જ લક્ષણો હીટ સ્ટ્રોકના છે અને હીટ રિલેટેડ ઇલનેસીસના છે. અને જો ભાન અવસ્થા ખોરવાય, બેભાન અવસ્થા કાં તો ડ્રાઉઝીનેસ થાય તો એને આ બધા લક્ષણો હીટ રિલેટેડ ઇલનેસીસમાં સમાવેશ થાય છે. ઓકે, એટલે આવી કન્ડિશનમાં એમને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ હોસ્પિટલમાં પહોંચવું જરૂરી છે, તાત્કાલિક પહોંચવું જોઈએ. બાળકો, વૃદ્ધો અને જીવલેણ બીમારીઓ ધરાવતા
એટલે કે જે પેશન્ટ હોય એવા દર્દીઓ માટે હીટ સ્ટ્રોકનો ખતરો કેટલો વધારે છે અને તેને માટે ખાસ કઈ સાવચેતીઓ જરૂરી છે? જો આપણે બાળકોની વાત કરીએ તો એમના ઓર્ગન ડેવલપિંગ કન્ડિશનમાં હોય છે, એક સંપૂર્ણપણે ડેવલપ થયા હોતા નથી. તો આવી જે ટેમ્પરેચર રેગ્યુલેશન જો હોય છે એ બહુ હીટથી સેન્સિટિવ હોય છે, જેના કારણે હીટ સ્ટ્રોક થવાના શક્યતાઓ સૌથી વધારે હોય છે. બીજી વસ્તુ, જો આપણે વૃદ્ધોને લઈએ તો વૃદ્ધોમાં ઓર્ગન્સ ડેવલપ તો કમ્પ્લીટલી હોય છે, પણ એમના ઓર્ગન ફંક્શનિંગ જે યંગ કરતાં બહુ યંગના કમ્પેરિઝનમાં થોડા ઓછા કામ કરતા હોય છે. કિડનીમાં નેફ્રોન્સ ઓછા હોય, સેલ્સ કમ્પેરેટિવલી ઓછા હોય, એમના ફંક્શન્સ કાર્યક્રમની ક્ષમતા કમ્પેરેટિવલી ઘણી ઓછી હોય છે, અને એના કારણે એમને ઓર્ગન ડિસફંક્શન કે જે લૂ લાગે એના કારણે શરીરના અંગોને અસર થવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે, અને આમનો ટોલરન્સ લેવલ કમ્પેરેટિવલી ઓછો હોય છે યંગ કરતાં. અને સર, જીવલેણ બીમારીઓ ધરાવતા પેશન્ટ માટે ખાસ કરીને જે પેશન્ટ્સ કેટલીક દવાઓ ઉપર છે, જેવી રીતે ડાયુરેટિક્સ ઉપર હોય, શરીરમાં પાણી ઓછું કરવાની દવા ઉપર હોય, તો એમાં પણ ડિહાઇડ્રેશન થવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે. બીજી વસ્તુ, એન્ટીસાયકોટિક મેડિસિન્સ ઘણી બધી છે, એ મેડિસિન્સ ઉપર હોય તો પણ એમને હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ હોય છે. બીટા બ્લોકર જે કહેવાય, જે જે બ્લડ પ્રેશર માટે અને હૃદયની બીમારીઓ માટે વપરાય છે, આવી દવાઓથી પણ જો આવા દવાઓ લેતા દર્દીઓ હીટ સ્ટ્રોકથી વધારે સેન્સિટિવ હોય છે, કારણ કે એમાં ટેમ્પરેચર રેગ્યુલેશન પણ મહત્વનો ભાગ ભજવતો છે. તો આ બધાએ સર વૃદ્ધો, બાળકો અને આ જીવલેણ બીમારી ધરાવતા દર્દીઓએ શું ધ્યાન રાખવું જોઈએ, શું સાવચેતીના પગલાં રાખવા જોઈએ? સૌથી પહેલાં તો એમને તડકામાં, ગરમીમાં રહેવાનું એવોઇડ કરવું જોઈએ. જરૂર હોય, એકદમ જરૂર હોય તો જ બહાર નીકળવું, નહીં તો બહાર નીકળવું નહીં. જો એ બહાર નીકળતા હોય તો ખાસ કરીને એમને પહેરવેશમાં બંધ પહેરવેશ ના હોવો જોઈએ, ખુલતા કપડાં અને લાઇટ કપડાં પહેરેલા હોવા જોઈએ. બીજી વસ્તુ, પૂરતા પ્રમાણમાં એમને લિક્વિડ લેવું હોવું જોઈએ. જો એ લોકો બહાર જાય અને ત્યારે એમને જરા પણ શરીરમાં તકલીફ લાગે, એક્ઝોશન થાય, ક્રેમ્પ્સ થાય કે પછી ચક્કર આવે, આવું કંઈક હોય તો તરત કોઈ શેડ નીચે એમને રેસ્ટ લેવો જોઈએ, અને વધારે તકલીફ જણાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કયો સમય, એટલે કે ક્લોકવાઇઝ આપણે વાત કરીએ તો તડકામાં બહાર જવાનું ટાળવું વધુ યોગ્ય છે? ખૂબ જ સારો ક્વેશ્ચન છે તમારો. ખાસ કરીને બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે બને ત્યાં સુધી બહાર ના નીકળવું એ સારું રહેશે. કામ ના હોય ત્યાં સુધી. ગરમીથી બચવા માટે દૈનિક જીવનમાં કઈ કઈ આદતોને આપણે વિકસાવવી જરૂરી છે? પહેલી વસ્તુ તો બહાર જવું એવોઇડ કરવું જોઈએ ગરમીમાં, ખાસ કરીને જે મેં ક્લોક ટાઈમ જે કીધો એ ટાઈમમાં. જો બહાર જવાનું જરૂરી લાગે તો કપડાં, તમારે ખુલતા કપડાં પહેરવા જોઈએ. બીજી વસ્તુ, તમારે લિક્વિડનું મેનેજમેન્ટ સારું હોવું જોઈએ. ડિહાઇડ્રેટેડ તમારે નહીં રહેવું જોઈએ. વારે ઘડીએ તમારે એક ઘૂંટ એટલીસ્ટ તમે પાણી લઈ શકતા હો તો વધારે સારું. જો તમે આહાર લેતા હોય તો તમને જેટલી ભૂખ હોય એના કરતાં 60% જ જમવાનું રાખવું જોઈએ, જેનાથી શરીરનું મેટાબોલિઝમ વધારે ના થાય અને શરીર એટલી હીટ ઉત્પન્ન ના કરે, જેનાથી તમે હીટ સ્ટ્રોકને પ્રિવેન્ટ કરી શકો. જો તમે બહાર જાઓ અને એ સમયે તમને કોઈ પણ આવા લક્ષણો જણાય તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. જ્યારે સર કોઈ વ્યક્તિ હીટ રિલેટેડ બીમારીથી પીડાય છે ત્યારે તાત્કાલિક સારી તંદુરસ્તી એટલે કે એના માટે ઘરમાં કાં તો ઓફિસમાં આપણે શું પગલાં લેવા જોઈએ તાત્કાલિકમાં, જ્યાં સુધી હોસ્પિટલ ના પહોંચે ત્યાં સુધી શું પગલાં લેવા જોઈએ? હીટ સ્ટ્રોકમાં ખાસ કરીને શરીરનું તાપમાન બહુ વધારે વધી જતું હોય છે, તો શરીરના ટેમ્પરેચરને ઓછું કરવા માટેના બધા જ પગલાં જે લઈ શકતા હોય લેવી. જેવી રીતે એમને ઠંડુ પાણી પીવડાવવાનું, પૂરતું હાઇડ્રેટ કરવાનું, પાણીનો છંટકાવ કરવાનો શરીર ઉપર, અને છંટકાવ કરીને એના ઉપર હવા નાખવાની, ફેનથી હવા તમે નાખી શકો, જેનાથી શરીરનું તાપમાન ઓછું થાય અને જેમ બને એમ તમે જલ્દી એને હોસ્પિટલમાં પહોંચાડી શકો. કઈ પરિસ્થિતિઓમાં વિલંબ ન કરીને તાત્કાલિક ક્રિટિકલ કેર અથવા તો ઇમરજન્સી સારવાર માટે દવાખાને જવું જ જોઈએ? હીટ સ્ટ્રોકના કારણે જો ભાન અવસ્થા ખોરવાય, પેશાબ ઓછો આવે, ખૂબ જ વધારે કમજોરી જણાય અને શરીરનું તાપમાન કન્ટિન્યુઅસલી વધારે રહે અને એ ઓછું ના થાય તો તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ. ડૉક્ટર સાહેબ, આઈસીયુ કે ક્રિટિકલ કેર ટીમ એટલે કે તમારું જે ડિપાર્ટમેન્ટ છે ડૉક્ટર કાનિક મામતોરા સાહેબ, તમે માવજત હોસ્પિટલમાં ક્રિટિકલ કેર ડિપાર્ટમેન્ટમાં તમે જે રીતે આખી ટીમને હેન્ડલ કરો છો, તો આવા કેસોમાં એ ટીમ કેવી રીતે મદદરૂપ બને છે? ખૂબ જ સારો સવાલ છે.
મોટાભાગના હીટ સ્ટ્રોકના પેશન્ટ્સ હોય છે એ અનરિસ્પોન્સિવ કે ડ્રાઉઝી આવતા હોય છે. તો ખાસ કરીને ઘણા લોકોને વેન્ટિલેટરની જરૂર પડતી હોય છે. તો સૌથી પહેલાં તો અમે લોકો એને વેન્ટિલેટર જો જરૂર હોય તો એમને વેન્ટિલેટર પર મૂકતા હોઈએ છીએ. બીજી વસ્તુ એમના શરીરનું તાપમાન ખૂબ જ વધારે હોય છે, તો શરીરનું ટેમ્પરેચર ઓછું કરવા માટેની બધી જ પદ્ધતિઓ અમે લોકો અપનાવતા હોઈએ છીએ. ખાસ કરીને શરીરમાં જે ઠંડા પાણીના પોતા કરવા, કે એમને ઠંડી હવા આપવી, કે એમને ઠંડા ફ્લુઇડ્સ શરીરમાં બોડીમાં આપવા, જેનાથી એમનું ટેમ્પરેચર ઓછું થાય. ત્રીજી વસ્તુ, હીટ સ્ટ્રોકમાં અંદરના અવયવો ઇન્વોલ્વ થતા હોય છે. બ્રેન છે, હૃદય છે, કિડની છે, લીવર છે, અને લોહી ગંઠાવાની પ્રક્રિયા ખાસ કરીને ઇન્વોલ્વ થતી હોય છે. તો અમે રિપોર્ટ્સ કરીને જે ઓર્ગન ઇન્વોલ્વ થાય, જે અવયવ ઇન્વોલ્વ થાય, એના માટેનું ઓર્ગન સપોર્ટ અમે લોકો પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો આ રીતે અમે લોકો દર્દીને સારવાર આપીએ છીએ. ડૉક્ટર સાહેબ, છેલ્લે આપણે આમ લોકો માટે ક્રિટિકલ કેર ડૉક્ટર તરીકે આપ શું સલાહ આપશો કે જેથી આ હીટ રિલેટેડ બીમારીથી બચી શકાય? બેસિકલી શરીરનું એક તાપમાન ફિક્સ હોય છે, એક રેન્જ ફિક્સ હોય છે. જો એ રેન્જ કરતાં જો તાપમાન વધે તો શરીરના અંદરના અવયવો જે હોય એ કામ કરવાની ક્ષમતા એમની ઓછી થાય અને ધીરે ધીરે બધા અવયવો એમનું સંતુલન ખોરવાય, જેના કારણે હીટ સ્ટ્રોક થાય. એને પ્રિવેન્ટ કરવા માટે સૌથી પહેલાં તો તમે બહાર જવાનું એવોઇડ કરો. જો તમે બહાર જવું જ પડે એવી કન્ડિશન હોય તો પછી તમે તમારા પાસે ફ્લુઇડ મેનેજમેન્ટ, હાઇડ્રેટ થવા માટે તમને ડિહાઇડ્રેશનનું પ્રિવેન્શન એ બહુ જરૂરી છે. એટલે ડિહાઇડ્રેટ નહીં થવા દેવાની બોડીને. તમે ખુલતા કપડાં પહેરો, તમે તમારો આહાર જે છે એ સંતુલિત આહાર લો, આહારમાં લિક્વિડ વધારે લો, જેના કારણે તમારી બોડીમાં હાઇડ્રેશન સારી રીતે રહે. જેટલી તમને ભૂખ હોય એના કરતાં 60% તમે જમો, 30થી 40% તમે તમારું એબ્ડોમન ખાલી રાખો. અને જ્યારે પણ તમને બહાર ગયા પછી આ હીટ રિલેટેડ ઇલનેસીસ કે ગરમીની સંબંધિત બીમારીઓ થઈ છે એવું કંઈક લાગે તો તાત્કાલિક વગર સમય વેસ્ટ કિએ ડૉક્ટર પાસે પહોંચો. થેન્ક યુ ડૉક્ટર કાર્નિક મામતોરા સાહેબ. થેન્ક્સ ટુ પાલનપુર કમ્યુનિટી રેડિયો ઓલ્સો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.